અહીંયા જય અંબે। અંબાજી ભાદરવી પૂર્ણિમા નિમિત્તે તમે આવો છો અને આ સેવા કેમ્પની તમને નથી ખબર તો તમને શું ખબર છે? સૌથી મોટો સેવા કેમ્પ છે। 25 વર્ષથી આ સેવા કેમ્પ ભરાય છે અને દર 2 કલાકે અહીંયા મેનુ બદલાઈ જાય છે। 2 કલાક પછી આવો તો એ મેનુ તમને જોવા ન મળે। આ સેવા કેમ્પનું નામ તમને જણાવું એ પહેલા ખરેખર આ સેવા કેમ્પ વિશે હું જે વાત કરું છું એ વાસ્તવિકતા છે। આવો અંદર જઈને જોઈએ। ઓલ માડી અંબે, જય જય અંબે। અહીંયા મિત્રો માતાજીની જ્યોત ખૂબ જ ભવ્ય રીતે પ્રજ્વલિત છે, જે તમે જોઈ શકો છો। આપણે માતાજીના દર્શન કરીને આ સેવા કેમ્પની અંદર મુલાકાત લઈએ અને અંદર પીરસાતા પ્રસાદની વિશે આપણે જાણીએ। મહામેળાની અંદર ભવ્ય રસોડામાં જે લાખો માણસોને પ્રસાદ આપવામાં આવે છે તેના માટે ખાલી માણસો કાફી નથી, ઓટોમેટિક મશીન એટલું જ જરૂરી છે। અહીંયા જે રોટલીનો લોટ છે એ આ મશીનની અંદર નાખવામાં આવે છે, ત્યાર પછી આ લોટના અહીંયા ઓટોમેટિક ગુંડલા થઈને બહાર નીકળે છે। આ ગુંડલાને ત્યાર પછી આવો બતાવું, આ મશીનની અંદર જો અહીંથી નાખવામાં આવે છે અને અહીંથી એ ગુંડલાને નાખે એટલે ઓટોમેટિક રોટલી આ સ્થળે તૈયાર થઈ જાય છે, વણાઈ જાય છે। અને વણાયા બાદ અહીંયા જે નીચે તમે કન્વેયર બેલ્ટ જોવો છો, આ કન્વેયર બેલ્ટ થ્રુ નીચે ગેસના સ્ટવ ત્યાં નીચે અગ્નિ હોય છે, એ અગ્નિમાં જઈને ઓટોમેટિક ત્યાં રોટલી શેકાઈને બહાર નીકળે છે અને રોટલી શેકાઈને બહાર નીકળે અને ત્યાર પછી એને શુદ્ધ દેશી ઘીની અંદર ચોપડવામાં આવે છે અને ચોપડીને ત્યારબાદ જે ભાવિ ભક્તો આવે છે એ ભાવિ ભક્તોને આરોગવા માટે આગળ મોકલી દેવામાં આવે છે। તો આવી અહીંયા શાક તૈયાર થાય છે, આ પણ શાક છે। ત્યારબાદ અહીંયા શાકના વઘાર માટે તેલ મૂકવામાં આવે છે। આ ખીચડી, આ ખીચડી માટેનો ટોપ છે। અહીંયા મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ દેશી ઘીમાંથી શીરો બનાવવામાં આવે છે। આ શીરા માટે ઘી અહીંયા ગરમ થાય છે, જો ત્યાર પછી આ રીતે શીરો તૈયાર થઈ જાય છે અને આ શીરો જે તૈયાર થઈ ગયેલો છે એ શીરો ત્યારબાદ ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આગળ મોકલી દેવામાં આવે છે। ત્યારબાદ આ ગોટા છે, તો અહીંયા ગોટા તળાય છે। અહીંયા આ પૂરી તળાઈ છે। ત્યારબાદ આ અહીંથી પૂરીનો જે લોટ છે એ પૂરી તૈયાર થઈને અહીંયા તળાવવા માટે આવી જાય છે। ત્યારબાદ અહીંયા ખૂબ સરસ રીતે ગાંઠિયા બનાવવામાં આવે છે, ફાફડી ગાંઠિયા। અને આવો હજી ખૂબ જોરદાર એક જલેબી તૈયાર થાય છે એ બતાવું। જો અહીંયા જલેબી બને છે, જો તમને જલેબી બતાવું। જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે। અત્યારે મિત્રો આપણા ભવ્ય રસોડાના કોઠા રૂમ આવી ગયા છે। પાણી છે, તેલના ડબ્બા છે, ત્યારબાદ અહીંયા સાબરનું શુદ્ધ ઘી છે, ત્યારબાદ અહીંયા ઘણી બધી મીઠાઈઓ પડી છે, ગોળ પડ્યો છે, મધુરની ખૂબ સુંદર મજાની સ્ટાન્ડર્ડ મોરસ પડી છે, અહીંયા બેસન છે, ચણાનો લોટ છે, બરોબર। અહીંયા ફાફડી ગાંઠિયા છે, ચોખા છે, બરોબર, બાસમતી રાઈસ છે। તો આ છે તેનો ભવ્ય કોઠા રૂમ। જય માતાજી સેવા મંડળ તરફથી અમદાવાદથી અમે છેલ્લા 26 વર્ષથી ભંડારો ચાલી રહ્યો છે। એમાં 20 વર્ષથી અમે સેવા આપી રહ્યા છીએ, જેમાં સ્ટોર રૂમમાં છે જે સારી આપણી ઘરે જે વસ્તુ વાપરીએ છીએ આપણે અહીંયા વસ્તુ વાપરીએ છીએ। ખાંડ છે, લોટ છે, તુવેરની દાળ છે, જે બી વસ્તુ વાપરીએ એ નંબર 1 જ વાપરીએ, કોઈ એમાં બાંધછોડ આપણે કરતા નથી। ડેલી 25 થી 30 હજારનું ભાવિ ભક્તોનું જમવાનું આપણે રનિંગ ચાલ્યા જોઈએ છે। આ ભવ્ય રસોડાની ખૂબ મને વાત એ ગમી કે અહીંયા મિત્રો જે વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે સ્ટાન્ડર્ડ કંપનીનો ઉપયોગ કરવામાં। આ તમે જે દરેક મસાલા જોવો છો તે રામદેવ કંપનીના છે, કરિયાણું ગંધિયાણું, બરોબર।
ત્યાર પછી આગળ જે તમે મોરસ જોઈ રહ્યા છો તે મધુર કંપનીની સ્ટાન્ડર્ડ મોરસ છે. ત્યારબાદ અહીંયા સાગર કંપનીનું ઓરિજિનલ દેશી ઘી છે અને બાસમતી રાઈસ છે. તો અહીંયા જે પણ રસોઈ માટે કરિયાણું ગંધિયાણું કે સામાનનો ઉપયોગ થાય છે એ એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું છે, નહીં કે સસ્તામાં સસ્તું લાવીને પ્રસાદમાં આપવાનું. જે ઘરે ઉપયોગમાં કરવામાં આવે છે એ જ અહીંયા પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવે છે. લાઈવ ગરમા ગરમ ઢોકળા તૈયાર થાય છે. આવો આ ઢોકળા જે બનીને તૈયાર થઈ ગયા એ તમને બતાવી દઉં. જુઓ આ અહીંયા આ ઢોકળાને કટિંગ કરી નાખવામાં આવ્યા છે. જુઓ આ બધા જ ઢોકળા છે. ત્યારબાદ આ ઢોકળાને કટિંગ કર્યા બાદ અહીંયા તેને વઘાર કરવામાં આવે છે. અમે મિત્રો અહીંયા આવ્યા તો બટેટાની સબ્જી હતી, રોટલી હતી. 2 કલાકની અંદર જ પાછું મેનુ ચેન્જ થઈ ગયું. અત્યારે ખીચડી થઈ ગઈ, ખીચડી અને કઢી આવી ગઈ છે. તમને તે મેનુ બતાવી દઉં. મેં આગળ તમને વાત કરીને દર 2 કલાકે અહીંયા મેનુ ચેન્જ થઈ જાય છે. તો અત્યારે હવે આ પ્રસાદમાં મેનુમાં શું છે આપણે જોઈએ. જય માતાજી સેવા મંડળ અમદાવાદ, ન્યૂ ક્લોથ માર્કેટ, કાપડ માર્જનના વેપારી, બીજા પણ તમામ વર્ગના વેપારીઓના સાથ અને સહકારથી ધામડી પાટિયા વડાલી સ્ટેટ હાઈવે ત્યાં પદયાત્રીઓની સેવા માટે છેલ્લા 26 વર્ષથી ભંડારો લગાવવામાં આવે છે. જે 24 કલાક દિવસ અને રાત પદયાત્રીઓની સેવામાં જય માતાજી સેવા મંડળના કાર્યકર્તાઓ દિવસ રાત સેવામાં હાજર હોય છે. અને જે ભોજન પ્રસાદ છે એમાં ચોખ્ખા ઘીનો શીરો, દાળ ભાત શાક રોટલી અને ફરસાણમાં ભજીયા ખમણ એ બધું આપવામાં આવે છે. અને 24 કલાક આ ભંડારો ચાલુ હોય છે. અને આ વખતમાં 26મું વર્ષ છે ભંડારાનું. એટલે જય માતાજી સેવા મંડળ 26મા વર્ષમાં પદાર્પણ કરે છે. અને માતાજીની અમારે ઈચ્છા એવી છે કે ભાઈ આ કાર્યને વેગ મળતો રહે, સાથ અને સહકાર દરેક વર્ગમાંથી મળતો રહે અને આ અવિરત 50-100 વર્ષ સુધી આ રીતે સેવાનો લાભ મંડળને મળતો રહે એવી અપેક્ષા માં જગદંબાની અસીમ કૃપા મંડળ ઉપર રહે એવી અમારી આશા છે. અહીંયા મિત્રો જે શ્રદ્ધાળુઓ અને ભાવિ ભક્તો આવે છે પ્રસાદ લેવા માટે, તો અહીંયા દરેક જગ્યાએ અલગ અલગ સ્થાને આ રીતના ખૂબ સુંદર મજાના કુલર રાખવામાં આવ્યા છે. અને અહીંયા આવીને એમ થાય કે 2 ઘડી ઉભા રહીએ, કારણ કે ખૂબ સુંદર મજાનો ઠંડો પવન આવે. જુઓ આ કુલર છે ને એની એક્ઝેક્ટ સામે ઘણા બધા શ્રદ્ધાળુઓ પ્રસાદ આરોગી રહ્યા છે. આવો આગળ હજી તમને ખૂબ સુંદર મજાની એક બીજી વ્યવસ્થા બતાવું, જ્યાં આ જે ભાવિ ભક્તો જમી રહ્યા છે ત્યારબાદ જે તેમનો થાળી છે તેને ખૂબ સુંદર રીતે કેમ સાફ કરવામાં આવે છે એ બતાવી દઉં. છેલ્લે ભાવિ ભક્તો જ્યારે પ્રસાદ આરોગી લે છે પછી એને જે થાળી છે એ અહીંયા લાવવામાં આવે છે, સાફ કરીને આ ગરમ પાણીમાં તેને ધોવામાં આવે છે. તમે આ તપેલા અને તોપ જુઓ, તેની નીચે ગેસના સ્ટવ છે, ત્યાં પાણી ગરમ કરવામાં આવે છે અને અલગ અલગ ગરમ પાણીમાં થાળી સાફ થયા બાદ જ્યારે સાફ થઈ જાય તો તમે આ જુઓ, આ ટ્રોલીની અંદર થાળી રાખીને ફરીથી પ્રસાદ ઘરમાં લઈ જવામાં આવે છે અને ત્યાં ભાવિ ભક્તોને ફરીથી પ્રસાદ આરોગવા માટે પીરસવામાં આવે છે. તો આ તો મિત્રો ખૂબ જ ભવ્ય રસોડાનો બ્લોગ. હવે આ જે ભવ્ય રસોડું અને મોટામાં મોટો સેવા કેમ્પ અને બધી જ જે રસોઈ થાય છે ને બધી જ ઓટોમેટિક યંત્રોથી થાય છે. આ સેવા કેમ્પ ક્યાં આવેલો છે તો એનું જે એડ્રેસ છે અહીંયા સ્ક્રીન ઉપર તમને આપી દઈશ, તો તમે એ જોઈ લેજો. અને જ્યારે પણ તમે માં અંબાજીના દર્શનાર્થે પગપાળા વાહનમાં કે ક્યારે પણ આવો છો ભાદરવી પૂનમના મેળા નિમિત્તે, તો અહીંયા 5 થી 6 દિવસ આ સેવા કેમ્પ શરૂ રહેશે. તો ચોક્કસથી આવજો અને એક વખત ચોક્કસથી અહીંયા પ્રસાદ આરોગજો. તો હા તો મિત્રો, આજનો બ્લોગ મને આશા છે કે તમને આ ભવ્ય રસોડા અને સેવા કેમ્પનો વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. Is it day or night?